જય શ્રી કૃષ્ણ. આપણે હોમમેડ પિઝા બનાવીએ છીએ. એના માટે હું રોટલા પિઝાના તૈયાર લાવી છું. અને આ પિઝા સોસ છે, પિઝા પાસ્તા સોસ. એને આ રીતે પાથરી દેવાનું પિઝાના રોટલા પર. મને થોડું ખૂટ્યું છે એટલે હું નાખું છું થોડું. આ રીતે તમારે આખો પીઝો સોસથી ભરી દેવાનો. પછી એની ઉપર આ કેપ્સિકમ અને ડુંગળી છે. તમે ઈચ્છો તો અલગ અલગ બી નાખી શકો, પણ મેં જોડે જ કરી નાખ્યું છે. આમાં તમારા ટેસ્ટના હિસાબથી તમે વધારે ઓછું નાખી શકો. અને આના સિવાય તમે મકાઈના દાણા બી નાખી શકો. પછી મશરૂમ બી નાખી શકો. બરાબર, તમારા ટેસ્ટ પ્રમાણે. મને મશરૂમ ભાવતું નથી અને મકાઈના દાણા મારા મિસ્ટરને નથી ભાવતા, તો એટલા માટે એ નથી કર્યું. બરાબર છે. હવે આ ચીઝ છે. કયું ચીઝ છે? અમૂલનું ચીઝ છે, મોઝરેલા એ છે. એવું નાખું છું. હવે આ પિઝામાં એકચ્યુઅલીમાં ચીઝનું જ વધારે હોય છે અને અમને ભાવે છે એટલે હું ભરપૂર ચીઝ નાખી રહી છું. એ તમારા ટેસ્ટ પર ના તમને કેવી રીતનું ભાવે છે એની પર આધાર, પણ હું નાખી રહી છું, મને ભાવે છે. હવે આ ઓરેગેનો છે. સોરી, આ ચીલી ફ્લેક્સ છે. ભૂલચૂક લેવી થોડી સમજી લેવી ફોલોવર છે. અને આ ઓરેગેનો છે. બરાબર છે. આ આપણો પિઝાનું બેઝ તૈયાર થઈ ગયું છે. પિઝાનું બેઝ તૈયાર થઈ ગયું છે. એક પીઝો અત્યારે મેં તૈયાર કર્યો છે અને એક મારે થાય છે નોનસ્ટિકની તવીમાં. આ ચાટ મસાલો છે, પણ એ પિઝા થઈ ગયા પછી તમારે ઉપર નાખવો હોય તો તમારા ટેસ્ટના મુજબ તમે નાખી શકો છો. ના નાખવો હોય તો એમની પણ સારું લાગશે. જય શ્રી કૃષ્ણ. ફરી જ મળીશું આવા સારા અને લેટેસ્ટ વિડીયો સાથે. નવા વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો, લાઈક અને શેર કરો.